ચેપ્ટર નંબર 11 એના સ્વાધ્યાયની વાત કરું તો 11.1 અને 11.2 એ બંને તમે જાતે સોલ્વ કરશો. જોઈએ 11.3. ઓકે, ચલો 11.3 માં પહેલું પ્રશ્ન વાંચ્યો. એમાં પહેલો પ્રશ્ન પ્રશ્ન એ. ચલો, તમને એવું કીધું છે કે C5H12O આ સંયોજનના સમઘટકીય આલ્કોહોલ સંયોજનો એના બંધારણ સમજાવો. C5H12O એના સમઘટકીય આલ્કોહોલ એના બંધારણ સમજાવો. ઓકે, તો હવે એમણે સ્પષ્ટતા કરી છે. તમે ધ્યાનથી જુઓ ને તો તમને ખ્યાલ છે કે CnH2nO એ આલ્કોહોલનું પણ સામાન્ય સૂત્ર છે અને ઈથરનું પણ સામાન્ય સૂત્ર છે. પણ તમને માત્ર પૂછ્યું છે આલ્કોહોલિક સમઘટકો દર્શાવો, એટલે ખાલી ROH વાળા. તો આની પેટર્ન તમને ઓલરેડી હું સમજાવી ચૂક્યો છું. નામકરણ વખતે જ આ બધા જ સમઘટકો વિશે ભણ્યા છીએ. તો ચલો શરૂઆત કરીએ. 5 કાર્બન છે તો 5ની ચેનમાં 5 કાર્બનની શૃંખલામાં કેટલા સમઘટક આવે ચેક કરો. 5 કાર્બન પહેલા પર OH લખીશું પેન્ટેન 1 ઓલ. ફરી 5 કાર્બન બીજા પર OH તો એને કહેવાય પેન્ટેન 2 ઓલ. 5 કાર્બન ત્રીજા પર OH તો એને કહેવાય પેન્ટેન 3 ઓલ. ઓકે, પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 2 ઓલ અને પેન્ટેન 3 ઓલ. પછી 5 કાર્બન એમાં અહીંયા જો OH મૂકું અત્રે તો પછી ડાબી સાઈડ થી ગણો તો 2 ઓલ જ થાય, એટલે ઉપરનું જ બંધારણ થયું. એટલે 5 કાર્બનમાં શક્યતાઓ કેટલી થઈ? ટોટલ 3. હવે 4 કાર્બનમાં જોઈએ તો 1, 2, 3 અને 4. બાળકો, પહેલા કાર્બન પર OH અને બીજા કાર્બન પર મિથાઇલ લો તો નામ થાય 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. ઓકે, સેમ વે પહેલા કાર્બન પર OH લો અને ત્રીજા કાર્બન પર મિથાઇલ લો તો થશે 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. હવે હું ત્રીજા કાર્બન પર લઉં તો સળંગ શૃંખલા થઈ જાય 5 કાર્બનની, એટલે લેવાય નહીં. તો 4 કાર્બનમાં આપણે જોયું ટોટલ 2 શક્યતાઓ જોઈ. હજુ પણ શક્ય છે, જો કઈ રીતે. 1, 2, 3, 4 પહેલા પર OH મૂક્યું એ જ રીતે બીજા પર OH મૂકો. બરાબર. ફરીથી 4 કાર્બનની શૃંખલા પહેલા પર OH મૂક્યું એ જ રીતે બીજા પર OH મૂકો તો બીજા પર OH ત્રીજા પર કાર્બન, બરાબર, અને બીજા પર OH બીજા પર કાર્બન, તો નામ થશે 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ અને 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. તો આમ 4 કાર્બનમાં 4 શક્યતાઓ થઈ. પહેલા પર OH બીજા પર મિથાઇલ, પહેલા પર OH ત્રીજા પર મિથાઇલ, બીજા પર OH ત્રીજા પર મિથાઇલ, બીજા પર OH બીજા પર મિથાઇલ. હવે બીજી કોઈ શક્યતા લાગતી નથી, પણ 3 કાર્બન લઈએ, 3 કાર્બન અને છેડા ઉપર OH મૂકું
3 કાર્બન, છેડા પર OH મૂકું તો બાકીના બંને કાર્બન બીજા કાર્બન પર મૂકી દો તો આવું બનતું હતું. એને આપણે કહેતા હતા નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. શું કહેતા હતા? નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. ઓકે, તો C5H12O એના શક્ય સમઘટકો આલ્કોહોલિક ગણીએ તો ટોટલ 8 સમઘટકો આવશે. કેટલા સમઘટકો આવે? 8. બરાબર. 5 કાર્બનના 3, 4 કાર્બનના 4 અને 3 કાર્બનનો 1. હવે બી પ્રશ્ન એ તમને આવડશે. પ્રશ્ન બી તમને આવડશે. એવું કીધું છે કે 8 સમઘટકોને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકૃત કરો. 8 ને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકૃત કરો. જો શીખવાડી દઉં. OH વાળો કાર્બન કેટલા કાર્બન સાથે? એક જ. બરાબર. તો આ પહેલો થશે પ્રાથમિક. OH વાળો કાર્બન કેટલા કાર્બન સાથે? 2. તો એને કહેવાય દ્વિતીયક. OH વાળો કાર્બન 2 કાર્બન સાથે છે એટલે દ્વિતીયક. OH વાળો કાર્બન એક જ કાર્બન સાથે સીધો જોડાયેલો છે એટલે એ પણ આવશે પ્રાથમિક. OH વાળો કાર્બન એક જ કાર્બન સાથે પ્રાથમિક. OH વાળો કાર્બન 2 કાર્બન સાથે, OH વાળો કાર્બન 2 કાર્બન સાથે એટલે કે દ્વિતીયક. OH વાળો કાર્બન 3 કાર્બન સાથે એટલે એને કહેવાય તૃતીયક. અને છેલ્લે OH વાળો કાર્બન એક જ કાર્બન સાથે છે, ડાયરેક્ટલી એક જ છે ને, એટલે એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. બરાબર. તો બહુ અગત્યનો પ્રશ્ન છે, આવડવો જોઈએ, સરળ છે. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન. 11.4 તમને આવડશે. ભૌતિક ગુણધર્મમાંથી બનાવેલો પ્રશ્ન છે. 11.4 ઓકે, ટેક્સ્ટ બુક. પછી 11.5 પણ ભૌતિક ગુણધર્મોમાંથી બનાવેલો પ્રશ્ન છે. ઓલરેડી તમને ડિટેલમાં ભૌતિક ગુણધર્મો સમજાવ્યા છે એટલે આવડશે. 11.6 પણ તમને આવડશે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કોને કહેવાય અને કેમ કહેવાય? ઉદાહરણ આપીને સમજાવો એટલે ટેક્સ્ટબુકની થિયરી પૂછી છે. હવે જુઓ 11.7 એને હું ખાલી 7 લખું છું. ચલો 7મો પ્રશ્ન જુઓ. લખ્યું છે C7H8O અણુસૂત્રવાળા મોનોહાઇડ્રિક આલ્કોહોલ. C7H8O અણુસૂત્રવાળા મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ, સોરી. મોનોહાઇડ્રિક ફિનોલ. ઓકે, એના બંધારણો અને IUPAC નામ સમજાવો. જ્યારે થિયરીમાં નામકરણ ચાલતું હતું ને, એ ઓલરેડી તમને આખો પ્રશ્ન આનાથી પણ ડીપમાં સમજાયેલો છે. સમઘટકોમાં નિયમ યાદ રાખજો. જ્યારે બી તમને કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા એકબીજાની નજીકની લાગે, નજીકની, તો સમજવાનું બેન્ઝીન હાજર છે. અચ્છા, હવે એક કાર્બન, જો બેન્ઝીનમાં 6 કાર્બન હોય, એક કાર્બન વધારાનો છે એટલે એ મિથાઇલ સ્વરૂપે આવશે. અને એક ઓક્સિજન પણ બાકી છે એટલે અહીંયા OH મૂકી દઉં તો આનું સામાન્ય નામ છે ઓર્થોક્રેસોલ. અને IUPAC નામ લખવું હોય તો ફિનોલ વાળા કાર્બનને નંબર 1 કહો, પડોશીને 2, તો નામ થશે 2 મિથાઇલ ફિનોલ. 2 મિથાઇલ ફિનોલ. તમારે ચેક બી કરવાનું, સાહેબ પર ભરોસો નહીં કરવાનો. ચલો કાર્બન તો ગણી નાખ્યા. 1 2 3 4 5 6 અને 7. હાઇડ્રોજન ગણો તો આ 1 પછી આ 3 એટલે ટોટલ 4 થયા. હવે જો બેન્ઝીન સાથે જ્યારે કોઈ સમૂહ જોડાયો હોય ત્યારે ત્યાંનો હાઇડ્રોજન દૂર થઈ ગયો હોય એટલે અહીંયા 2 જગ્યાએ હાઇડ્રોજન નહીં હોય તો બાકીના 4 જગ્યાએ આવશે ને.
તો 3 ને 1 4 5 6 7 અને 8 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. તો આમ આનું સૂત્ર આ રીતનું થશે. ચલો બીજી શક્યતા આપણે જોઈએ તો તમને યાદ છે આજુબાજુ ઓર્થો તો એ જ રીતે એકાંતરે શું આવે મેટા. તો કોમન નામ મેટાક્રેસોલ. પણ જો આયુપીએસસી નામ લખવું હોય તો 1 2 અને 3 ત્રીજા કાર્બન પર મિથાઇલ. તો આ જ રીતે આવશે 3 મિથાઇલ ફિનોલ. ચલો આજુબાજુ ઓર્થો સામ સામે પેરા આવે ને, તો મિથાઇલના પેરા સ્થાનમાં OH મૂકો તો એને પેરાક્રેસોલ કહેવાય. એનું નામકરણ કરીએ તો OH વાળાને નંબર 1 આપો 1 2 3 4. તો આનું આયુપીએસસી નામ થાય 4 મિથાઇલ ફિનોલ. તો જો ફિનોલિક સમઘટક કીધા તો આપણો જવાબ આવી ગયો. ટોટલ 3 સમઘટકો આવશે. 3 આઇસોમર્સ પોસિબલ છે. પણ જો ફિનોલિક ન કીધું હોય અને ખાલી સૂત્ર આપ્યું હોય તો હજુ એક સમઘટક આવે બેન્ઝીન ઉપર CH2OH. એને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. શું કહેવાય? બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે. અને એની સાથે સાથે એક પાંચમો પણ સમઘટક હોય એને કહેવાય ઈથર. તમે એને શું કહેતા હતા? એનિસોલ. ઓકે. અથવા તો આયુપીએસસી લખવાનું કીધું છે એટલે લખાય મિથોક્સી બેન્ઝીન. ઓછા કાર્બનને ઓક્સિજન અપાય આયુપીએસસી નામકરણમાં તો આ મિથાઇલ અને ઓક્સિજન એના મિશ્રણને કહીશું મિથોક્સી બેન્ઝીન. તો જો ખાલી સૂત્ર આપ્યું હોય તો 5 સમઘટકો આવે. ખાલી ફિનોલિક પૂછ્યું તો 3, ખાલી આલ્કોહોલિક પૂછે તો 1 અને ખાલી ઈથર પૂછે તો એમાં પણ 1 સમઘટક આવે. એટલે કુલ સમઘટક થયા 3 + 1 + 1 ટોટલ 5. પણ ટેક્સ્ટબુકના જવાબમાં તમારે આટલું જ લખવાનું છે. બરાબર. ચલો તો 7મો પ્રશ્ન એમાં આટલો જવાબ આવશે. પ્રશ્ન નંબર 8 ટેક્સ્ટબુકમાં આપેલો છે. તમે ભણી ગયા છો કે ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલ ફિનોલના નાઇટ્રેશનની થિયરી ભણ્યા હતા. એને વરાળ નિસ્યંદનથી કેમ અલગ કરાય તેનું કારણ જાણો છો કે ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય, જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં ફરીથી ઓર્થોમાં આંતઃ, પેરામાં આંતર. અને આંતરાણવીય H બંધની પ્રબળતા આંતઃ કરતા વધુ છે. એટલે વરાળમાં જલ્દી કોણ ફેરવાશે? બાષ્પમાં કોણ ફેરવાય? ઓર્થો. આ રીતે એને અલગ કરી શકાય. પછી ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાનું સમીકરણ આપો. બરાબર. ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાનું સમીકરણ તમે ભણી ગયા છો. ક્યુમિન પદ્ધતિ ટેક્સ્ટબુકનું જ છે. પછી 10મો પ્રશ્ન પણ ડાઉ પદ્ધતિ ભણી ગયા. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ કઈ રીતે બને? These all are coming from textbook. પછી ઇથેનોલનું જલીયકરણ કરીને ઇથિન કઈ રીતે બને? નિર્જલીકરણની પ્રક્રિયા ભણી ગયા ટેક્સ્ટબુકની. પછી પ્રશ્ન નંબર 12 એ પણ તમે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છો. બરાબર. ટેક્સ્ટબુકના આધારે જ આ પ્રશ્ન આવેલો છે. પણ છતાંય 12મો પ્રશ્ન મારે તમને સમજાવવો જોઈએ. જુઓ શું કીધું છે. બેન્ઝીન સાંદ્ર સલ્ફ્યુરિક અને NaOH આપેલા હોય તો કઈ રીતે ફિનોલ બનાવશો? ફિનોલના ઉત્પાદનમાં ટેક્સ્ટબુકમાં જ આપ્યું છે. આમ તો તમને યાદ હશે મેં તમને ફિનોલના ઉત્પાદનની 3 મુખ્ય પદ્ધતિ, આમ તો 4 હતી, 4 પદ્ધતિ શીખવાડી હતી. પહેલી હતી ક્યુમિન પદ્ધતિ 10મો પ્રશ્ન, ડાઉ પદ્ધતિ 11મો પ્રશ્ન. પછી એક જર્મન પદ્ધતિ કીધી હતી 1980માં પહેલી વાર ફિનોલ લેબમાં બનાયેલો. બરાબર. એટલે બેઠું ચોપડીનું છે એટલે કરાવવાની જરૂર લાગતી નથી. પ્રશ્ન નંબર 13
નીચે દર્શાવેલા સંશ્લેષણ કેવી રીતે કરશો તે સમજાવો. બરાબર. એક યોગ્ય આલ્કીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ, એક યોગ્ય આલ્કીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ. પહેલા એનું બંધારણ ખાસ સમજી લો. ફિનાઇલ સમૂહ એ પહેલા કાર્બન સાથે જોડાયેલો છે ઇથેનોલના, અને પહેલા ઉપર જ OH છે, ઇથેનોલમાં બી OH આવે ને, તો આ એનું બંધારણ થયું 1 ફિનાઇલ ઇથેનોલ. એટલે કે બેન્ઝીન ઉપર CHOH CH3 આ બનાવવું છે. શેમાંથી બનાવવું છે? યોગ્ય આલ્કીનમાંથી. બરાબર. તો તમારે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવો હોય તો તમારી પાસે બે ઓપ્શન છે. પહેલું ઓપ્શન છે એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન, બીજું ઓપ્શન છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તમે ચોપડીમાં જોશો આલ્કોહોલની બનાવટમાં પહેલું હતું આલ્કીનમાંથી, અને એમાં આપ્યું હતું એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. બરાબર. તો એક માર્કોનિકોના નિયમનું પાલન કરે, એક પ્રતિ માર્કોનિકોનો નિયમ. તો આપણે એક કામ કરીએ, બેન્ઝીન ઉપર હું લખું છું CH ડબલ બોન્ડ CH2. બરાબર. તમને ખ્યાલ હશે તમારા કપડાના બટન પોલિસ્ટાયરીનના બનેલા હોય, એનો મુખ્ય અણુ સ્ટાયરીન, એનું આ સૂત્ર છે. બરાબર. સ્ટાયરીન સામાન્ય નામ, IUPAC નામ લખવું હોય તો ફિનાઇલ ઇથિન. ફિનાઇલ ઇથિન. ઓકે. તો બાળકો ફિનાઇલ ઇથિન એનું જળ વિભાજન એસિડિક ઉદ્દીપકની હાજરીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ નાઇટ્રિક એસિડ કે કોઈ બી એસિડની હાજરીમાં થાય તો પાણીમાં બે આયનો હોય છે, H+ અને OH-. ચલો માર્કોનિકોનો નિયમ લગાવીએ, કારણ કે આપણે એને પસંદ કર્યું છે. તો જુઓ દ્વિબંધ છે ને, એમાં આપણે એવું કહેતા હતા પાઈ બંધ તૂટે, છૂટી પડે, સંયોજકતા પૂરી કરે HOH અથવા પૂરી કરે OHH. બે ઓપ્શન છે. હવે જો માર્કોનિકોનો નિયમ પાલન કરીએ તો પાણીનો વધુ વિદ્યુતઋણ ઘટક કોણ છે? OH-. એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બોન્ડ યુક્ત કાર્બન સાથે જોડાય. માર્કોનિકોનો નિયમ ઓછા હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધ યુક્ત કાર્બન સાથે જોડાય. કોની પાસે ઓછા હાઇડ્રોજન છે? H માં કે H2 માં? H માં ને. એટલા માટે OH સમૂહ અંદર જાય અને H બહાર આવશે. તો પહેલું ઓપ્શન કેન્સલ, OH અંદર, H બહાર. તો બોલો આ નિપજ મળી ગઈ. બેન્ઝીન પર CHOH CH3, that is called 1 phenyl ethanol. બરાબર. શું મળે? 1 phenyl ethanol. ચલો એમાં બીજો પ્રશ્ન છે, SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી શું લખ્યું છે? સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. શું નામ છે? સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. ઓકે. કઈ રીતે બંધારણ વિચારવાનું? પાછળથી. મિથેનોલ કીધું તો એનું સૂત્ર શું આવે? CH3OH આવે ને. પાછું સાયક્લોહેક્સાઇલ સમૂહ કાર્બન સાથે જોડાયેલો છે. તો સાયક્લોહેક્સાઇલ સમૂહ કાર્બન સાથે જોડાય તો અહીંયા હાઇડ્રોજનમાં ઘટાડો થઈ જશે. મિથેનોલમાં શું આવે? CH3OH, પણ સાયક્લોહેક્સાઇલ સમૂહ આવવાથી થઈ જાય CH2OH. તો આ નિપજ તમારે SN2 પ્રક્રિયાથી હેલાઇડમાંથી બનાવવી છે. તો તમને યાદ હશે આલ્કોહોલની બનાવટમાં ભણી ગયા છો. બેન્ઝીન વલય ઉપર, સોરી બેન્ઝીન છે નહીં અહીંયા, સાયક્લોહેક્સેન ઉપર CH2Br એટલે કે
આ જે નિપજ છે ને એને કહેવાય બ્રોમોસાયક્લોહેક્સાઇલ મિથેન. બ્રોમોસાયક્લોહેક્સાઇલ મિથેન. તો બ્રોમોસાયક્લોહેક્સાઇલ મિથેન એની જલીય આલ્કલી સાથે પ્રક્રિયા થાય. ખાસ લખવાનું જલીય. કેમ? તમને યાદ હોવું જોઈએ, જો આલ્કાઇલ હેલાઇડમાં જલીય માધ્યમમાં NaOH પ્રક્રિયા કરે તો પછી વિસ્થાપનની પ્રક્રિયા થાય. પણ જો આલ્કોહોલિક માધ્યમ કરી નાખું તો વિસ્થાપનની જગ્યાએ શું થઈ જાય? વિલોપન. શું થઈ જાય? બરાબર ને? તો ચલો અહીંયા Br નું વિસ્થાપન વિરુદ્ધ દિશાએથી OH કરે. SN2 કીધું ને એટલે પેલી બાજુથી અટેક કરે, આમ આમ આમ. તો Na અને Br શું બનાવશે? NaBr અને નિપજ તરીકે મળે છે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. શું મળશે? સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. ઓકે, ચાલ આવી ગયો દરેકને. તો આ સેકન્ડ મેથડ છે, ખાસ તૈયાર કરી નાખવી. ચલો ત્રીજું એક્ઝામ્પલ પૂછ્યું છે, એક યોગ્ય આલ્કાઇલ હેલાઇડના ઉપયોગથી પેન્ટેન 1-ઓલ. તમારે બનાવવાનું છે પેન્ટેન 1-ઓલ. ઓકે, તો સ્ટુડન્ટ્સ 5 કાર્બન અને છેડા ઉપર OH એને કહેવાય પેન્ટેન 1-ઓલ. SN2 પ્રક્રિયાથી બનાવવું હોય, બરાબર, તો સીધી વાત છે ને, ઉપરની જ પ્રક્રિયા રિપીટ થાય. 1 2 3 4 Br વત્તા જલીય NaOH. બરાબર, તો નિપજ મળશે CH3 CH2 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 Br. એને કહેવાય 1 બ્રોમોપેન્ટેન. શું કહેવાય? 1 બ્રોમોપેન્ટેન. તો 1 બ્રોમોપેન્ટેન એની NaOH સાથેની પ્રક્રિયા થતા SN2 પ્રક્રિયા થઈને, SN2 રિએક્શન્સ થઈને પેન્ટેન 1-ઓલ આપે છે. શું આપશે? પેન્ટેન 1-ઓલ. ઓકે, જો હાઇડ્રોજન ન ભરો તો પછી માર્ક ભરાતા નથી. એટલે ખાસ ધ્યાન રાખવું બાળકો, તમે ભલે સમજણ માટે કાર્બન લખી નાખો સોલ્વ કરતી વખતે, પણ જ્યારે એક્ઝામ આવે ત્યારે કોઈને અન્યાય ન થવો જોઈએ અને બધાની 4 સંયોજકતા પૂરી કરવી પડે. બરાબર, તો બસ જો ટેક્સ્ટબુકની રિએક્શન્સ તમે કરી હોય ને તો એકાદ બે પ્રશ્નો સિવાય બધું જ સ્વાધ્યાય એમનેમ તમને આવડી જશે. ચલો પ્રશ્ન નંબર 14, ફિનોલનો એસિડિક સ્વભાવ ધરાવતી પ્રક્રિયાઓ સમજાવો. તમને આવડશે. ફિનોલ સોડિયમ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને બેઝ NaOH સાથે તટસ્થીકરણ કરે, એટલે ફિનોલનો એસિડિક સ્વભાવ તમે દર્શાવી શકો. 15મો પ્રશ્ન પણ ભૌતિક ગુણધર્મોમાંથી જ છે, આવડે એવો છે. સોરી, આ એમને આવડશે. સમજાવો કે ઓર્થોનાઇટ્રોફિનોલ ઓર્થોમિથોક્સીફિનોલ કરતા વધુ એસિડિક છે. તમને શીખવાડ્યું હતું, છતાં યાદ કરી દઉં. ઓર્થોનાઇટ્રોફિનોલ એ ઓર્થોમિથોક્સીફિનોલ કરતા વધુ એસિડિક છે. બરાબર, કેમ? તો તમને ખ્યાલ હશે, નાઇટ્રો સમૂહ છે ને, આ જે નાઇટ્રો સમૂહ છે ને બાળકો, એ ઋણ પ્રેરક સમૂહ છે. એટલે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. એના લીધે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. તો ઋણ પ્રેરક સમૂહ એસિડિક સ્વભાવ શું કરે? વધારે. જ્યારે આ મિથોક્સી સમૂહ છે ને, એ ધન પ્રેરક સમૂહ છે. એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય તરફ ખસે. બરાબર, એટલે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, જે ધન પ્રેરક અસર પેદા કરે. તો આમ ધન પ્રેરક સમૂહ હોય તો પછી સ્વાભાવિક છે એસિડિકતા ઘટે. તમને લિસ્ટ યાદ કરી દઉં. ઋણ પ્રેરક સમૂહનું લિસ્ટ છે નાઇટ્રો, સાયનો,
કાર્બોક્સિલિક એસિડ, ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો અને હાઇડ્રોક્સી, આ બધા ઋણ પ્રેરક સમૂહ કહેવાય, ઇલેક્ટ્રોન ખેંચવા વાળા સમૂહ. બરાબર. તો એમાં ઘણી વખત કેવું કરે, નાઇટ્રોની જગ્યાએ કોકવાર CN મૂકી દે તો આપણને કન્ફ્યુઝન થાય, બંને ઋણ પ્રેરક સમૂહ છે તો કોણ વધારે એસિડિક સ્વભાવ આપશે? તો યાદ રાખવાનું, જે ઋણ પ્રેરક સમૂહ આગળ આવતો હોય ને એ વધુ એસિડિક બનાવે. ઋણ પ્રેરક સમૂહ આગળ આવે તો વધુ એસિડિકતા જોવા મળે. એટલે નાઇટ્રો હોય અને CN હોય તો નાઇટ્રો વાળો વધુ એસિડિક. બરાબર. અને એક યુનિવર્સલ ટ્રુથ એટલે કે સાર્વત્રિક સત્ય યાદ રાખજો બાળકો, એસિડિકતામાં યાદ રાખો, ઋણ પ્રેરક સમૂહ એસિડિકતા વધારે, ધન પ્રેરક સમૂહ ઘટાડે. અહીંયા લખી નાખું, બેઝિક સ્વભાવમાં યાદ રાખજો, ઋણ પ્રેરક સમૂહ બેઝિક સ્વભાવ ઘટાડે અને એસિડિક સ્વભાવ વધારે, જે આપણે ચેપ્ટર નંબર 13 માં એની ચર્ચા કરીશું એમાઇન સંયોજનો સ્વરૂપે. બરાબર. ચલો, તો 15મો પ્રશ્ન તમને આવડશે, કોઈ મોટી વાત નથી, ઇટ ઇઝ વેરી સિમ્પલ. 16મો પ્રશ્ન ટેક્સ્ટબુકના ભૌતિક ગુણધર્મો ઉપરથી જ છે એટલે એ બી તમને આવડશે. 16મો પ્રશ્ન ટેક્સ્ટબુક. ઓકે. 17મો પ્રશ્ન ટેક્સ્ટબુકની જ પ્રક્રિયાઓ છે, ટેક્સ્ટબુકની અંદર આપેલી જ પ્રક્રિયાઓ છે, એ બી તમને આવડશે. 18મો પ્રશ્ન ચોપડીની નામવાળી પ્રક્રિયાઓ છે, કોલ્બે સ્મિથ પ્રક્રિયા, રિમર-ટીમાન, વિલિયમસન સંશ્લેષણ અને અસંમિતીય ઈથર. આ બધી ટેક્સ્ટબુકની નામવાળી પ્રક્રિયાઓ છે, થિયરી સ્વરૂપે પૂછેલું છે. બરાબર. આમ જોઈને એવું લાગે કે સ્વાધ્યાયમાં 33 પ્રશ્નો છે પણ એમાંથી 20 પ્રશ્નો તો એમને નીકળી જાય એવા છે, ટેક્સ્ટબુકના જ આપેલા છે. 19મો પ્રશ્ન પણ ટેક્સ્ટબુકનો છે, આલ્કોહોલનું નિર્જલીકરણ સમજાવો, એની ક્રિયાવિધિ આપવાની છે. તો નિર્જલીકરણની ક્રિયાવિધિ તમને થિયરીમાં જ ભણાવી દીધી છે. પહેલું પ્રોટોનેશન, બીજું નિર્જલીકરણ અને ત્રીજું ડીપ્રોટોનેશન એટલે કે વિહાઇડ્રોજનીકરણ. ઓકે, તો આ બધું જ તમે ઓલરેડી ભણી ગયા છો. પ્રશ્ન નંબર 20 જોઈએ, 20 નંબર, કાર્બનિક પરિવર્તનો સમજાવો. ઓકે. કાર્બનિક પરિવર્તનો જનરલી એકાદ પરિવર્તન બોર્ડ વાળા પૂછે છે દર વર્ષે. આપ્યું છે પ્રોપીનમાંથી, બાળકો, પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ, પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ. કાર્બનિક પરિવર્તનમાં પહેલા સ્ટાર્ટિંગ પોઈન્ટ લખવાનો પ્રોપીન, એમાંથી બનાવવું છે પ્રોપેન ટુ ઓલ કીધું છે. બરાબર. તો જો CH3 CH ડબલ બોન્ડ CH2 આને કહેવાય પ્રોપીન, એમાંથી બનાવવું છે CH3 CH CH3 એને કહેવાય પ્રોપેન ટુ ઓલ. ઓકે. જનરલી પરિવર્તનો બે સ્ટેપમાં મિનિમમ હોવા જોઈએ. એક સ્ટેપમાં પતતું હોય અને બે સ્ટેપમાં પતતું હોય તો જનરલી બે સ્ટેપમાં તમારે પસંદ કરવાનું, કારણ કે પરિવર્તનનો નિયમ છે. પણ જો એક જ સ્ટેપમાં પતતું હોય, એના સિવાય કઈ શક્યતા ના હોય તો જ એક સ્ટેપમાં કમ્પ્લીટ કરો. જેમ કે પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ મૂકવું હોય તો એસિડ ઉદ્દીપકીય જળ વિભાજન કરો તો માર્કોનિકોવના નિયમથી સીધું બીજા કાર્બન પર OH આવી જાય, પ્રોપેન ટુ ઓલ બની જાય. પણ મારી પાસે એક્ટિંગ કરવા માટે બીજી એક મેથડ છે, હું એપ્લાય કરું છું. જો પ્રોપીન એની HBr સાથે પ્રક્રિયા કરો તો માર્કોનિકોવ એના નિયમના આધારે પાઈ બંધ તૂટે છૂટી પડે, સંયોજકતા પૂરી કરે BRH. BR અંદર H બાર. કેમ? વધુ વિદ્યુતઋણ ઘટક હંમેશા ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જોડાય.
આ બીજા કાર્બન પાસે એક જ હાઇડ્રોજન છે, છેડાના કાર્બન પાસે 2 છે, અને એટલા જ માટે અહીંયા નિપજ મળશે CH3CH CH3OH. તો આને કહીશું આપણે પ્રોપેન, સોરી હા, ધીસ ઇઝ અ મિસ્ટેક. બ્રોમિન છે ને, તો બ્રોમિન મૂકો તો નામ મળશે 2-bromo-propane. ઓકે, બસ Br ને દૂર કરવું છે તો વિસ્થાપન કરી નાખો. જલીય NaOH સાથે પ્રક્રિયા કરાવો તો SN2 પ્રક્રિયા થાય. Br નું વિસ્થાપન OH કરે તો Na અને Br આપશે NaBr, અને OH એની જગ્યાએ જોડાઈને નિપજ આપે છે પ્રોપેન 2-ol. ઓકે, ચાલો બીજી પ્રક્રિયા આપી છે સેકન્ડ રિએક્શન. લખ્યું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. તમારી જોડે કોઈ રેફરન્સ બુક હોય તો કદાચ એ લોકોએ આનાથી પણ બીજી પ્રક્રિયા આપી હોય, પણ આ તમને ઈઝી અને આવડે એવી પ્રક્રિયા છે, આ લખી નાખજો, કદાચ રેફરન્સ બુકમાં બીજી હોય તો. બરાબર. ત્યારબાદ બેન્ઝાઇલ ક્લોરાઇડ, એમાંથી બનાવવું છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે, તો બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે લખાશે બેન્ઝીન ઉપર CH2Cl. ઓકે, શું લખાય? CH2Cl, that is called બેન્ઝાઇલ ક્લોરાઇડ. એમાંથી બનાવવું છે બેન્ઝીન ઉપર CH2OH, it is known as બેન્ઝાઇલ આલ્કોહોલ. મેં એટલા માટે જગ્યા ઓછી છોડી છે કે આ એક જ સ્ટેપમાં જ પતે એવી પ્રક્રિયા છે. ઓકે, તો જુઓ બેન્ઝાઇલ ક્લોરાઇડ તમે કર્યું શું, તો કે Cl ની જગ્યાએ OH કર્યું ને, તો બસ કશું જ નહીં કરો, માત્ર જલીય NaOH વડે જળ વિભાજન કરો તો Na અને Cl આપશે NaCl, અને OH સમૂહ એ Cl નું વિસ્થાપન કરીને આપશે બેન્ઝાઇલ આલ્કોહોલ. શું આપશે? બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે, ચલો સ્ટેપ નંબર 3, ત્રીજું પરિવર્તન. એમાં આપ્યું છે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, એમાંથી બનાવવું છે પ્રોપેન 1-ol. પ્રોપેન 1-ol. ઓકે, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એમાંથી બનાવવું છે પ્રોપેન 1-ol. ઓકે, તો સૌથી પહેલા નિપજને લખી નાખું છું અહીંયા પ્રોપેન 1-ol CH3 CH2 CH2OH પ્રોપેન 1-ol. હવે મુખ્ય પ્રક્રિયક છે અહીંયા બાળકો ઇથાઇલ, એટલે કે C2H5 MgCl, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. બરાબર. થોડું મેથેમેટિક્સ ઉપયોગમાં લઈ લઈએ. પ્રક્રિયકમાં 2 કાર્બન છે અને નિપજમાં 3 કાર્બન છે. જ્યારે બી આ રીતે કાર્બનની સંખ્યા વધે ને તો પહેલું ઓપ્શન વિચારવાનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. અને તમને તો પ્રક્રિયક જોઈને ખબર પડે, આને કહેવાય ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક. તો તમને એની હિન્ટ આપી દઉં, ઓલરેડી યુ નો. જો ફોર્માલ્ડિહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ આપે, બીજો કોઈ બી આલ્ડિહાઇડ હોય તો ગ્રિગ્નાર્ડમાં દ્વિતીયક આલ્કોહોલ આપે, અને જો કીટોન હોય તો તૃતીયક આલ્કોહોલ આપે. હવે આપણે નિપજ જુઓ તો નિપજ કેવો આલ્કોહોલ છે? પ્રાથમિક છે ને, તો પછી પ્રક્રિયક તરીકે ફોર્માલ્ડિહાઇડ લઈએ HC≡OH. યાદ કરો, શું યાદ કરવાનું? પેલો નિયમ આપણો શું કહેતા હતા? પાઇપ બંધ તૂટે MgCl નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. તો આ રાસાયણિક પ્રક્રિયામાં જુઓ HCHOMgCl
અને ઉપર આવશે C2H5. હવે જો ક્લોરીન આપ્યો હોય ને તો બાળકો HCl એસિડ વડે જળ વિભાજન કરી નાખવાનું. તો તમે જોઈ શકો છો MgCl અને Cl બનાવશે MgCl2 અને ઓક્સિજનની બાજુમાં હાઇડ્રોજન જાય એટલે શું આપે OH. ચેક કરો નિપજ C2H5 CH2OH C2H5 CH2OH એટલે કે આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. ઓકે, તો આ માઇન્ડમાં ક્લિયર રાખજો. જો પ્રાથમિક આલ્કોહોલ જોઈતો હોય તો આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ, દ્વિતીયક જોઈએ તો બીજો કોઈ બી આલ્ડીહાઇડ અને તૃતીયક જોઈએ તો આવશે કીટોન. ઓકે.